ફિઝિયોથેરાપીની અંદર કઈ કઈ ટ્રીટમેન્ટ્સ છે કે જેનાથી સર્જિકલ કોઈ પણ સર્જરી વગર પણ આપણે આવા પેઇન દૂર કરી શકીએ? હવે તો ઘણા બધા પ્રોટોકોલ્સ આવી ગયા છે કે મિકિન્ઝી ફિઝિયોથેરાપિસ્ટ થઈ ગયા છે, NDS ફિઝિયોથેરાપિસ્ટ થઈ ગયા છે, પ્લસ કેવું છે સ્પેસિફિક શોલ્ડર એટલે જે સર્વાઇકલ છે એના માટે બી PSRP કરીને એક પ્રોટોકોલ આવી ગયો છે. તો ઘણી બધી વસ્તુ પ્રોટોકોલ એવા થઈ ગયા છે જે આપણને હેલ્પ કરે. પ્લસ આપણા મશીન્સ ટેકાર એક મશીન છે જે ટ્રાન્સફર ઇન એનર્જી વિથ કેપેસિટિવ એન્ડ રેઝિસ્ટિવ મેથડ હાઈ ફ્રિકવન્સી કરંટ છે જે ડાયરેક્ટ મસલને રિલીઝ કરે છે ઓન ધ સ્પોટ. એ પાર્ટ પર આપણે ડાયરેક્ટ કરીને જેમ મસલ રિલેક્સન્ટ આપણે મેડિસિનથી લઈએ એમ ડાયરેક્ટ આ મશીન સ્પાઝમ થયું છે, સ્ટીફનેસ થઈ છે, ત્યાં લો તો તરત રિડ્યુસ થાય. બીજું છે લેઝર કે પેઇન એન્ડ ઇન્ફ્લામેશન માટે એ ખૂબ જ અગત્યનું છે. હાલમાં અત્યારે આપણે જોઈએ છીએ કે ફિટ રહેવા માટે આપણે ઘણો બધો પ્રયોગ કરતા હોઈએ છીએ. મોર્નિંગ વોક છે કે સ્વિમિંગ છે, યોગ, જીમ. ઘણા બધા લોકોને તો જો સવાલ છે કે શું કરીએ એમ અટકી ગયા છે, તો એને આપ કઈ રીતે જવાબ આપશો? મારી જો ઘણા બધા પેશન્ટ્સ આવતા હોય છે જે અમને પૂછતા હોય છે કે અમે યોગા કરીએ કે અમે સ્ટ્રેન્થ ટ્રેનિંગ કરીએ જીમમાં જઈને કે એકલું વોકિંગ કરીએ. હવે ત્રણેયનો પર્પસ અલગ છે. ત્રણેયનું જો કોમ્બિનેશન વીકમાં તમે શેડ્યુલ ગોઠવો ને તો ખૂબ જ સરસ રહે છે. ધારો કે જીમમાં જાઓ તો તમારી સ્ટ્રેન્થ જળવાઈ રહે, યોગામાં જાય તો તમારી ફ્લેક્સિબિલિટી જળવાઈ રહે. એ 3 દિવસ જીમમાં ફાળવવા, 2 દિવસ તમારે યોગામાં ફાળવવા અને 1 દિવસ સરખું વોકિંગ કરીને આવો તો તમારું કાર્ડિયો પણ મેન્ટેન થઈ જાય. તો ખૂબ જ સરસ તમારી ફિટનેસ રહે. આ જ માહિતીને વધુ વિગતવાર જોવા માટે નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો.